આજના ખાસ વિશ્લેષણમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ના અભ્યાસક્રમમાંથી મેસ સ્વેન્સન દ્વારા લખાયેલી એક અદ્ભુત કવિતા સમજવાના છીએ. આ કોઈ સામાન્ય કવિતા નથી હો, આ તો જાણે દૃષ્ટિકોણ અને નજરનો એક અનોખો કોયડો છે. તો તૈયાર છો આ કોયડો ઉકેલવા? હવે શરૂઆત કરતા પહેલાં જરા આ વિચાર કરો. શું ક્યારે મોટી, મજબૂત ઇમારતોને હવામાં સળવળતી જોઈ છે? અથવા કૂતરાઓને હવામાં પોતાની પીઠ પર ઊંધા પડીને ચાલતા અને ભસતા જોયા છે? હા, સાંભળવામાં આ બધું એકદમ વિચિત્ર અને અવાસ્તવિક લાગે છે. પણ વિશ્વાસ કરો, આજના આ વિશ્લેષણના અંત સુધીમાં આ બધી જ અજબ-ગજબ લાગતી છબીઓ એકદમ સ્પષ્ટ અને તાર્કિક લાગવા માંડશે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આ રહ્યું ધોરણ 11ના અંગ્રેજી પાઠ્યપુસ્તકનું એ જ કવિતાનું પાનું, જેના પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આખી કવિતા બસ એક જ વિચાર પર કેન્દ્રિત છે, અને તે છે પ્રતિબિંબ. આપણે આ કવિતાની એક એક પંક્તિને વિગતવાર લાઇન બાય લાઇન સમજીશું, એટલે બધું જ એકદમ ક્લિયર થઈ જશે. તો આજની આપણી આ યાત્રાની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલું, ઊંધું ચત્તુ રહસ્ય. બીજું, પ્રથમ ફકરો એટલે કે પાણીનો કેનવાસ. ત્રીજું, બીજો ફકરો પથ્થરની આંખ. ચોથું, શબ્દભંડોળના સંદર્ભો. અને છેલ્લે પાંચમું, દૃષ્ટિકોણની શક્તિ. બરાબર? તો ચાલો પ્રથમ વિભાગથી શરૂઆત કરીએ. વિભાગ 1, ઊંધું ચત્તુ રહસ્ય. કવિતાની શરૂઆત જ આપણને આ રહસ્યની ચાવી આપી દે છે. જુઓ, કવિતાની શરૂઆત આ પંક્તિઓથી થાય છે. ઇન ધ પોન્ડ ઇન ધ પાર્ક ઓલ થિંગ્સ આર ડબલ્ડ. એટલે કે બગીચાના તળાવમાં બધી જ વસ્તુઓ બમણી થઈ જાય છે. અને બસ આ જ આપણા રહસ્યનો ઉકેલ છે. કવયિત્રી ખરેખર કોઈ ઊંધી દુનિયા નથી જોઈ રહી, પણ તે બગીચાના શાંત તળાવના પાણીમાં પડતા પ્રતિબિંબનું વર્ણન કરી રહી છે. ઉપર વાસ્તવિક દુનિયા છે અને નીચે પાણીમાં તેની આબેહૂબ પણ એકદમ ઊંધી દુનિયા. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. પ્રથમ ફકરો પાણીનો કેનવાસ. અહીં કવયિત્રી સૌથી પહેલા નિર્જીવ વસ્તુઓને નિહાળે છે. કવયિત્રી લખે છે, લોંગ બિલ્ડિંગ્સ હેંગ એન્ડ રિગલ જેન્ટલી. એટલે કે ઊંચી ઇમારતો નીચે લટકે છે અને ધીમે ધીમે સળવળે છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો તો. વાસ્તવમાં ઇમારતો જમીન પર એકદમ સીધી અને કડક ઊભી હોય છે, પણ જ્યારે તળાવમાં તેનું પ્રતિબિંબ પડે ને, ત્યારે તે પાણીમાં નીચે તરફ લટકતી હોય તેવી લાગે છે. અને પાણીના હળવા મોજાઓને કારણે આ મજબૂત ઇમારતો પણ જાણે ધીમે ધીમે સળવળતી હોય એવો ભાસ થાય છે. અહીં આપણા પાઠ્યપુસ્તકના શબ્દભંડોળનો એક બહુ જ સરસ શબ્દ આવે છે, રિગલ. એટલે કે રિગલ, જેનો અર્થ થાય છે મૂવ અબાઉટ અથવા સળવળવું. આ શબ્દ કવિતામાં એકદમ પરફેક્ટ રીતે બેસે છે. કઠોર સિમેન્ટની ઇમારત ક્યારે જાતે તો સળવળી ન શકે, પણ પાણીમાં પડતું તેનું પ્રતિબિંબ ચોક્કસથી સળવળે છે. પાણીનું આ હલનચલન જ સ્થિર વસ્તુઓને જીવંત બનાવી દે છે. હવે આ સ્લાઇડ પર જે જોવા મળે છે તે ખરેખર બહુ જ રસપ્રદ છે. કવયિત્રીએ વાસ્તવિક દુનિયા અને પ્રતિબિંબિત દુનિયા વચ્ચે કમાલની સરખામણી કરી છે. કવિતામાં એવી વાત છે કે ઇમારતની ઉપર રહેલી ચીમનીઓ આકાશ તરફ ઇશારો કરે છે, પણ પાણીમાં તે ચીમનીઓ નીચે તરફ દેખાય છે, જાણે કોઈના પગ ઘૂંટણથી વળેલા હોય અને તે પાણીમાં દેખાતા આકાશના વાદળો પર કૂદકા મારી રહ્યા હોય. શું અદ્ભુત રૂપક છે, ખરું ને? અને એના પરથી જ આપણો બીજો શબ્દ આવે છે, બાઉન્સિંગ. એટલે કે બાઉન્સિંગ, જેનો અર્થ થાય છે જમ્પિંગ અથવા કૂદકા મારવા. પાણીમાં ઉદ્ભવતા નાના વમળોને કારણે ચીમનીઓનું પ્રતિબિંબ એકદમ સ્થિર રહેવાના બદલે ઉપર નીચે થતું રહે છે. આ દ્રશ્ય જાણે રમતિયાળ કૂદકા મારતા પગ જેવું જ લાગે છે. આ શબ્દ ખરેખર આખી કવિતામાં એક હળવાશ અને ગતિ ઉમેરી દે છે. ચાલો હવે પ્રથમ ફકરાના અંતિમ ભાગને ડીકોડ કરીએ. અહીં એક સુંદર ઉપમા છે. અ ફ્લેગ વેગ્સ લાઇક અ ફિશ હુક ડાઉન ધેર ઇન ધ સ્કાય. વાસ્તવિક દુનિયામાં ધ્વજ થાંભલા પર પવનમાં લહેરાતું હોય છે, પણ પ્રતિબિંબમાં તે પાણીના ઊંડાણમાં દેખાતા આકાશમાં લહેરાય છે. કવયિત્રી તેને ફિશહુક એટલે કે માછલી પકડવાના કાંટા સાથે સરખાવે છે. જાણે પેલો ધ્વજ રૂપી કાંટો પાણીના તળિયે જઈને આકાશને પકડવાનો પ્રયાસ કરી રહ્યો હોય. બહુ જ ડીપ કલ્પના છે આ. તો હવે આગળ વધીએ વિભાગ 3 તરફ. બીજો ફકરો પથ્થરની આંખ. અહીંથી કવિતા સજીવ વસ્તુઓ અને એક અદ્ભુત સ્થાપત્ય તરફ વળે છે.
આ પંક્તિઓ સાંભળો, કેટલી સુંદર છે. The arched stone bridge is an eye with underlaid in the water. કવયત્રી કહે છે કે કમાનાકાર પથ્થરનો પુલ એક આંખ જેવો છે અને તેની નીચેની પાંપણ પાણીમાં છે. વિચારો, અર્ધગોળાકાર પુલ જ્યારે તળાવની ઉપર હોય છે ત્યારે પાણીમાં તેનું બરાબર એવું જ અર્ધગોળાકાર પ્રતિબિંબ પડે છે અને આ બંને અર્ધગોળાઓ મળીને એક સંપૂર્ણ વર્તુળ બનાવી દે છે. અને આ સ્લાઇડ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે આ આખું દ્રશ્ય એક વિશાળ આંખ કેવી રીતે બનાવે છે. જુઓ, ભૌતિક રીતે ઊભેલો પથ્થરનો પુલ એ આંખની ઉપરની પાંપણ છે. પાણીમાં પડતું તેનું બરાબર ઊંધું પ્રતિબિંબ એ આંખની નીચેની પાંપણ છે. અને આ બંનેની વચ્ચે રહેલું પાણી એ જાણે આંખની કીકી એટલે કે લેન્સ છે. સ્થાપત્ય અને પ્રકૃતિનું આ કેટલું સુંદર મિલન છે. આગળની પંક્તિઓ આપણને બતાવે છે કે આ લેન્સમાં દેખાય છે શું. In its lens, deep crinkled heads with hats that don't fall off. તળાવના કિનારે ચાલતા લોકોના માથા આ પાણીરૂપી લેન્સમાં દેખાય છે. લોકોએ ટોપીઓ પહેરી છે. પાણીમાં તેમનું પ્રતિબિંબ એકદમ ઊંધું છે, એટલે કે માથું નીચે અને પગ ઉપર છે. છતાં પણ તેમની ટોપીઓ નીચે પડતી નથી, કારણ કે આ પ્રતિબિંબની દુનિયામાં ગુરુત્વાકર્ષણ પણ જાણે ઊંધું જ કામ કરે છે. અહીં એક નવો શબ્દ જાણવા મળે છે, ક્રિંકલ્ડ એટલે કે ક્રિંકલ્ડ, જેનો અર્થ થાય છે રિંકલ્ડ અથવા કરચલીવાળું. લોકોના ચહેરા પાણીમાં સીધા દેખાવાને બદલે કરચલીવાળા દેખાય છે. આવું કેમ? કારણ કે ભાઈ, તળાવનું પાણી કંઈ કાચ જેવું એકદમ સ્થિર તો હોતું નથી. પવનથી ઉઠતી ઝીણી લહેરો પ્રતિબિંબિત ચહેરાઓ પર કરચલીઓ પાડી દે છે. શરૂઆતમાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો, યાદ છે? ડોગ્સ ગો બાય બાર્કિંગ ઓન ધેર બેક્સ. વાસ્તવમાં તળાવની પાળ પર કૂતરાઓ 4 પગે સીધા ચાલી રહ્યા છે અને ભસી રહ્યા છે, પરંતુ પાણીની અંદર તેમના પગ તળિયાની સપાટી સાથે જોડાયેલા દેખાય છે અને પીઠ નીચે આકાશ તરફ. એટલે પ્રતિબિંબ જોતા એવો મજેદાર ભ્રમ ઊભો થાય છે કે જાણે કૂતરાઓ પોતાની પીઠ પર હવામાં ઊંધા સૂઈને ભસી રહ્યા છે. કવિતાનું આ અંતિમ દ્રશ્ય ખરેખર બહુ જ નિર્દોષ અને સુંદર છે. એક બાળક જેને બતકોને ખવડાવવા માટે તળાવ કિનારે લાવવામાં આવ્યું છે તે પાણીમાં ઊંધું લટકતું દેખાય છે અને એ બાળકના હાથમાં રહેલો ગુલાબી ફુગ્ગો પાણીમાં એક તરતી વસ્તુ એટલે કે બોય જેવો દેખાય છે. વાસ્તવિકતામાં ફુગ્ગો આકાશ તરફ જવાનો પ્રયાસ કરે છે, પણ પ્રતિબિંબમાં તે પાણીના ઊંડાણ તરફ જતો દેખાય છે. આ વકરાનો છેલ્લો ગ્લોસરી શબ્દો સમજી લઈએ. બોય એટલે કે બોય, જેનો અર્થ થાય છે ફ્લોટ અથવા પાણી પર તરતી નિશાની. સામાન્ય રીતે દરિયામાં વહાણોને રસ્તો બતાવવા માટે પાણી પર તરતા સાધનો મૂકવામાં આવે છે. અહીં બાળકના હાથમાં રહેલો પેલો ગુલાબી ફુગ્ગો તળાવના પ્રતિબિંબમાં જાણે પાણીની સપાટી પર તરતો એક બોય બની જાય છે. ચાલો હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ, શબ્દભંડોળના સંદર્ભો. જોઈએ કે આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. પાઠ્યપુસ્તકમાં થોડા વધારાના શબ્દો પણ છે, જેમ કે સ્પ્લિન્ટર એટલે કે સ્પ્લિન્ટર, જેનો અર્થ થાય છે ટુકડા થઈ જવું, અને બીજો શબ્દ છે ટેંગલ એટલે કે ટેંગલ, જેનો અર્થ થાય છે ગૂંચવાઈ જવું. જરા વિચારો, જો કોઈ આ શાંત તળાવમાં એક નાનકડો પથ્થર ફેંકે તો શું થાય? પેલી આખી સુંદર ઊંધી દુનિયાનું પ્રતિબિંબ તરત જ સ્પ્લિન્ટર થઈ જશે એટલે કે ટુકડાઓમાં વિખેરાઈ જશે અને ઇમારતો, લોકો, કૂતરાઓના ચિત્રો પાણીના વમળોમાં ટેંગલ થઈને ગૂંચવાઈ જશે. અને હવે છેલ્લો, પાંચમો વિભાગ, દૃષ્ટિકોણની શક્તિ. આપણે આખી કવિતાનું વિશ્લેષણ કર્યું, તેને એક મુખ્ય સંદેશમાં બાંધીએ તો આ આખી ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણો છેલ્લો શબ્દ વર્ચ્યુઅલ એટલે કે વર્ચ્યુઅલ, જેનો અર્થ થાય છે અનરિયલ અથવા આભાસી, અવાસ્તવિક. ખરેખર તો આ આખી કવિતા એક વર્ચ્યુઅલ દુનિયાનું જ વર્ણન છે. પ્રકૃતિનો આ અરીસો એટલે કે તળાવનું પાણી એક એવી દુનિયા બનાવે છે જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી, છતાં એકદમ સ્પષ્ટ દેખાય છે. આ કવિતા આપણને વાસ્તવિકતા અને આભાસ વચ્ચેનો અદ્ભુત તફાવત સમજાવે છે. આ સાથે આપણા આ સુંદર વિશ્લેષણોનો અંત આવે છે, પણ જતાં જતાં એક મસ્ત વિચારતા કરી મૂકે તેવો પ્રશ્ન થાય છે. આગલી વખતે જ્યારે પણ કોઈ તળાવ કે પાણીમાં પ્રતિબિંબ જોવામાં આવે ત્યારે શું માત્ર રોજિંદી વાસ્તવિકતા જ દેખાશે, કે પછી મે સ્વેન્સનની જેમ ઊંથી લટકતી કોઈ જાદુઈ અને આભાસી દુનિયા નજરે પડશે? આખરે આપણો દૃષ્ટિકોણ જ આપણી દુનિયા નક્કી કરે છે. આશા છે કે આજની આ સમજૂતીથી કવિતામાં ઘણું નવું જાણવા મળ્યું હશે. આ રીતે જ રસપ્રદ બાબતો શીખતા રહેજો.